હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. જો કાલથી ટ્રીપની શરૂઆત થવાની છે. આ બ્લોગ જોતા આવીશું ને ત્યારે અમે તો નીકળી જ ગયા આવીશું, ઓન ધ વે આવીશું. એટલે આપણે એને પાછા જ્યાં દાઢી ને એવું બધું સેટ કરાવતો આવ્યો, કીધું કે થોડાક દી હરખું હાલે. ને મેડમે શું કર્યું બોલો, કયો હાલો. લાગ્યું શું લાગ્યું? સેફ્ટી પિન. તો ધ્યાન રાખો, ધ્યાન રાખો. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? બધાય ફર્સ્ટ ક્લાસ. તું કેમ છો? ને હવે એકદમ રેડી ટ્રીપ માટે? હવે રેડી હો. હા. આ તો હમણાં આઉટ થાય. આ સાઈડ મને લાગ્યું આસુ છે ખાલી નાકમાં નાક લાગ્યું આસુ. હા, હમણાં ને મારો નખ ને મને આયા નાક લાગી ગયા. આયા એટલો ખરાબ રીતે લાગ્યો ને થોડીક વાર લોહી જ નીકળ્યા કર્યા. હું આ ખુશીને બતાવતો હતો કે આરસી મને આવું કરતો હતો. એમ કરવા મારો નખ ઘૂસી ગયો. થાય એવું ઘણી વાર કીધું બે કાંઈક લાગ્યા કરે, એવું થયા કરે. ને જો આજે બધી તૈયારી થઈ ગઈ છે હવે ટ્રીપ માટેની. થોડી ઘણી બાકી છે. અને બસ આજે છે ને બધી તૈયારીઓ જ કરવાની, કારણ કે કાલે સવારમાં વહેલા આપણે નીકળી જવાનું છે. ફાઇનલી ટ્રીપની શરૂઆત કરી દેવાની છે. હા, મજા આવશે બધાને, આપણને મજા આવશે અને તમને બધાને મજા આવશે. મજા જ આવશે. શું જય શ્રી કૃષ્ણ? જય શ્રી કૃષ્ણ એ કરતો તો શું કરતો તો બોલાવતો તો બોલ. મને જય શ્રી કૃષ્ણ કેમ નથી કહેતા? કાલથી ફરવાનો ને હવે. હા, જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. જો આયા ગાડી આવડી પડી છે, પણ રમશે કેમાં ખબર છે? આ બાસ્કેટમાં બેહીન. એ વાડી શું એ કરેશ ક્યારનો? હાથ લાંબા ન કર, હું તને અત્યારે તેડવાનો નથી. હજી હમણાં જ તું બેઠો મારા પાસેથી અહીંયા. એ જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. રેડી ને એકદમ ફર્સ્ટ ક્લાસ? એકદમ ફર્સ્ટ ક્લાસ. તો કે ઓકે, હવે એકદમ જુસ્સામાં આમ ટ્રીપમાં નીકળ્યા હોય તો એમ ફરવામાં એમ જુસ્સો હોવો જોઈએ. હોવો જ જોઈએ ને. એ વાત સાચી. જો અહીંયા બેગ રેડી થઈ ગયા. મારું, ખુશીનું, આરસીવના બીજા બે એક્સ્ટ્રા બેગ, મમ્મીનું ને પપ્પાનું આ અંદર પડ્યું છે, હજી અહીંયા કરવાનું છે હરખું. એ હા, હું તૈયારી કરવા માંડ્યા આરસીવને બધી ખાવડાવવાની વસ્તુનું એમ ને. ઓકે, જો દાળ ભરાણા, ચોખા ભરાઈ ગયા. શું લીધું નહીં કહું, આ દાળ લઈ લીધી, તુવેર દાળ. હા, કારણ કે એને દાળ બહુ ભાવે. દાળ એકદમ અતિ પ્રિય છે ને. એટલે શું હોય કે એમાં એવું છે કે આ બધી વસ્તુ આપણને ક્યારે યુઝ થશે કે આપણે હોટલમાં કે અહીંયા ક્યાંક હોય ને ત્યારે આ બધી વસ્તુ આપણને સારું પડશે. કારણ કે બાર ઓબ્વિયસલી રેસ્ટોરન્ટનું નો જ ખવડાવાય, કેમ કે એને મીઠું નથી ખવડાવતા. અમે ગરમ મસાલા, ખાંડ નથી ખવડાવતા અમે હજી. એટલા માટે તો શું હોય કે બીજે આપણે બધે જઈસી મામીજી ને ત્યાં બધે મારા તો અહીંયા બધે તો કઈ ટેન્શન નથી, અવેલેબલ હોય, ક્યાંય કઈ ચિંતા નથી. તો બધે ઓબ્વિયસલી ઘર હોય એટલે બધું અવેલેબલ હોય. પણ આપણે હોટલમાં એને લઈ જવા માટેની પ્રિપેરેશન છે. આ તુવેર દાળ છે, પછી આપણે ચોખા લઈ લીધા, ભાત લઈ લીધા. એટલે શું ભાત બનાવીને એને વાંધો ન આવે. આપણે ઓલું અગારોનું ઓલું લઈ લીધું, સ્ટીમર અમારું, કારણ એમાં બેસ્ટ છે. આમાં આપણે થોડી ખજૂર લઈ લીધી છે. આટલી બધી હોવી જોઈએ છે. આ ડબ્બો એમનામ લઈ લીધો, એમનામ પડ્યો, એમનામ લઈ લીધો. ખજૂર લઈ લીધી. આમાં આપણે છે ને ઘી ભરી દેવાનું છે, તાજે તાજું અત્યારે બનાવ્યું છે એમાં. અત્યારે આમાં ઘી ભરી દઈશું. અને પછી આ હે ને આને આપણે ચેન્જ કરવાનું છે ને, આપણે હું એકાદી ડબ્બીમાં ભર દઉં. હા, કારણ કે કાચનો વાલે આ ઓલો છે આપણે મગનો મગ દાળ ઓલી કરેલી સેરેલેક ટાઈપ કરેલું છે. તો આમાં આપણે આટલું જ લઈ જવાનું છે, કારણ કે એટલી જ નીડ છે આ વસ્તુની, બરાબર. અને આમાં સોજી છે. આ સોજી છે. સોજી એને બહુ ભાવે. એટલે એના બધા ઓલું થઈ જશે, ભલે વાંધો નહીં આવે કે હોટલમાં આઈસી નહીં. એટલે જો આ બધી વસ્તુ જેટલી જરૂર હતી ને એ બધી વસ્તુઓ પેક કરી દી. એમાં આખો અલગ જ બેગ રાખી, એમાં રાખી દઈશું. આને એકડી એવી તપેલી લઈ લઈએ. હા, જારો લઈ લઈએ આપણે. બસ આપણે બધું જો આવરીથી દર વખતે તમે ઘણા બધા પૂછતા હોય ને કે તમે ટ્રીપનો પ્લાન કરી, અમે પહેલાથી જ ઘરેથી એને બધું નક્કી કરી લીધું હોય કે અમે અમારી ટ્રીપનો પ્લાન ફિક્સ હોય કે અમે 5 દિવસ રોકાવાના, 6 દિવસ. અમે ગોવા ગયા હતા તો અમારું ફિક્સ હતું કે અમે 4 થી 5 દિવસ અમે ગોવામાં રહેવાના. તો અમે પહેલાંથી પ્રિપેર કરીને ગયા હતા. ત્યારે તો હજી મિલ્ક પીતો હતો વધારે. અમે પ્રિપેર કરીને જ ગયા હતા કે આ ટાઈમે આરસીયુનું અમારું શેડ્યુલ છે, આ વસ્તુ અમે ખવડાવી શકી, એ બધું અમે પહેલાંથી એને પ્રિપેર છે. એટલે અમે એનું ગમે અહીંયા જઈને
એટલે અમે એનું શેડ્યુલ પરફેક્ટ કરી જ નાખી, બરોબર ને ખુશી, પહેલાથી જ. કરવું જ પડે કારણ કે ઘરે છોકરા કદાચ ખચવાઈ જાય પણ ટ્રાવેલિંગમાં જાય ને ત્યારે 10-15 દી હારું ગયા હોય એટલે થોડુંક બધા પૂછે ને કઈ રીતે મેનેજ થાય એમ એનું પહેલાથી શેડ્યુલ ફિક્સ છે અમારું. હા, એક વસ્તુ આમાં ભૂલાઈ ગઈ છે પૌવા લેવા. પૌવા, હા. દૂધ પૌવા એને બહુ ભાવે છે તો એનામાં તું પૌવા અંદર પડ્યા છે એમના આમાં નાખી દઈશ પૌવા, બસ આટલી વસ્તુ અમે લઈ જાય છીએ. ઓકે. અને બીજી વાત રહી કે ગાજર કે એવું કઈ ખોલી એ તો મળી રહેશે. હોય ને ત્યાંથી ઉપાડતું જવાનું, એ તો મળી જાય. ગાજર ને ઈ તો આપણે અહીંયાથી માર્કેટમાંથી નીકળી તો અહીંયાથી લઈ લેવાનું, એને શાકભાજી અમે દઈએ. હા, હા, એને બધા શાકભાજી, vegetables અમે હા, દઈએ. બધાય vegetable. હા, સકરિયા બકરિયા જે બધું, દેખાય. બધું જે દેખે બધું લઈ લેવાનું. લઈ લેવાનું એટલે એ- વાંધો ન આવે. બનાવવા માટે તો હોટલે પ્લગ માર દેવાનો બની જાય. હા, અમે ઇલેક્ટ્રિક ઓલું સ્ટ્રીમર જ વાપરી છે, એ બેસ્ટ છે ને એ સારું છે. હા, થઈ જાય એ ફટાફટ. ને ઘણા લોકોએ એ બધાએ કીધું હતું કે અમને એ મોકલો ને, ઘણા જે ન્યૂ મધર હોય ને કે એમને બધે જવું હોય કે અમારે બેબી 6 મહિનાનું, એમને ઘણા બધાએ લિંક માંગી હતી. એમ બધાને સારું મજા આવે એવું વસ્તુ છે ને સારી વસ્તુ, એક યુઝફુલ વસ્તુ થઈ હે ખુશી. સરસ છે, એકદમ સરસ. હા, હા, ને ઈઝી ટુ યુઝ છે, કોઈને હા એવું નથી કે હા, બધુંય બફાઈ જાય. હા, બધુંય. આ ડબ્બો તો આખો મૂકી દઉં. હા, હાલો, ઓકે, હાલો. આટલું છે, આ તો પાણીની બોટલ લઈ ઈ દો. તો એ તો બધી એમને બહાર જોશે. હા. આ વખતે છે ને જો નવા આપણે કડા લઈ લીધા છે કારણ કે ઓલા કડા રહ્યા ને ઈ ઈ થોડાક ઓલા હતા પતલા હતા ત્યારે વેઇટ એનું ઈ પ્રમાણે ત્યારે નહોતું. ઈ પ્રમાણે હતો એટલે પણ હવે આરસી નો વેટ વધી ગયો છે એટલે ઓલા કડાએથી તો હે ને સીધો નીચે આવે મેં એટલે આરસી જો આ કડા લઈ એકદમ જાડા કડા લઈ આવ્યો, કીધું કે આ હવે ગમે એવડો થાય ને વજન વધે ને તોય આજ કડા જાય નહીં. એના આમાં તો ખુશી આપણે હિચકી તો હાલે એવું. હા, મજબૂત. આ એકદમ કડા લઈ આવ્યો. હવે જો આ રીતનું અમે ઓલા જે ગાડીના ઓલા આવશે ને અહીંયા આમ લગાવી દઈશું ને બે બાજુ ખોયા લગાવી દઈશું. થઈ જાય. આને હે ને આપણે આર્યું ને આપણે એને ઉપર લગાવી દેવાનું હા, એ ઓલા સાઈડ ઉપર હેન્ડલ આવે ને એમાં. પછી આ બધે ઓલામાં આ ખોયું તો અમે જો આજ વાપરી તમે બધા ખોયાનું બહુ પૂછો હો કે એક તો અમારા ઘરે આવ્યા તો સ્પેશિયલ ખોયું જોવા માટે હા. ગાડીમાં ઘોડ્યું કઈ રીતે અમને આયા કીધું પૂછવા આવ્યો આપણે ઘરે. કારના આવે એ લાંબા આવે ઈ નીચે લટકતા હોય. લટકી જાય ને પાછળ બેસી ન શકે એટલે અમે છે ને આ રીતનું વાપરી ના બાબાજી ચાલુ આ બધું જુગાડી કામ હે. આ જુગાડી કામ લગે આ બાજુ બતાવે એટલે બધાને ખ્યાલ આવે છે આવી રીતે. શિવને તો ઘોડિયું જોઈ તમને બધાને ખબર જ છે હા, હા. આ જોઈએ ને બાળકોને હજી. બાળકોને જોવાનું તો જોઈએ. હા, બરોબર હવે આ જે વસ્તુ હે ને એને ઓલામાં લગાવી દેવાનું, આમ હેન્ડલ આવે ને સાઈડ પાછળ. અને હાકડું રહેશે આમ એટલે પાછળ વાળા બેસી આવશે હા. પાછળ વાળા નો બેસી હશે ઓલા હા, મોટામાં હા, હા. શું એ કાંઈ નહીં, એને એમને બોલાવે. ઓકે હવે આને સીધું આપણે અત્યારે ગાડીમાં મુકતાવી મૂકતા આવી એટલે વારે ઘડીએ આપણે કાઢવાનું ને એની કાંઈ જરૂર જ નહીં. અને આવા કડા ગમે આ મળી જાય તમને હાર્ડવેર શોપમાં મળી જાય, હું હાર્ડવેર શોપમાંથી લાવ. આનથી પતલાય આવે, તમારે નાની જોતે જાડા જોતે જાડાય આવે. મેં ઊંધું માર્યું નથી ને? ના ના, બરોબર જ છે, બરોબર જ છે, બરોબર જ છે, બરોબર જ છે. ગમે એમ માર એ રહેવાનું તો એમ જ. હા. ગયો તો બહાર ને જો અમુક વસ્તુ લેવાની હતી એના માટે ને બહાર ગયો ને તો શું કરતો આવ્યો આ રે જો ન્યૂ કવર ખુશીના મોબાઈલનું. કે દિવસનું મેં એને કીધું તું તું તારા મોબાઈલનું કવર ચેન્જ કર નાખ પણ ના આળા કરી જતી હતી. મેં કીધું આજ બહાર ગયો ને તો આજ બધા મોબાઈલના કવર ને બધું લેતો આવ્યો. કીધું જો એને એક્સ્ટ્રા હાલે હા ન્યૂ કવર તારા માટે. કીધું ની આળસ કરતી હતી ને વાહ ભાઈ વાહ એ મસ્ત હે આ પાછળની જો પ્રિન્ટ હવે તમને બતાવો. હેલો હેપી લવલી એન્ડ હેપી નાઇસ વાહ રે વાહ કેવું હે, ગમ્યું ને? મસ્ત હે ગર્લ્સ માટેનું જ કવર લીધું હે. Superb હે. જો મસ્તી ને કીધું કવર પિંક પિંક ઓલું કવર નાખી દે, ખરાબ થઈ ગયું કીધું નું. ખરાબ થઈ ગયું પણ ભૂલાઈ જાય ને આળસ થઈ જાય ને એવું બધું થતું હતું એમ. કાંઈ વાંધો નહીં, જો અહીંયા હાલે કોસ્મેટિક પેકિંગ હાલે એમ ને. હા આમાં આપણું શેમ્પુ કન્ડિશનર બોડી વોશ બ્રશ ફેસ વોશ ઓકે, બધી વસ્તુ આમાં આ એક પાઉચમાં રાખ દેવાની. આ પાઉચ છે ને છેક લગીને આમાં જ બધું પાઉચમાં જ બધું પડ્યું છે. રાખવાનું. હા હા, જોવો તમને મારું શેમ્પુ કન્ડિશનર બતાવું. હેર ઓઇલ ની બોટલમાં એને કન્ડિશનર ને શેમ્પુ જો અહીંયા લખ્યું હે સી એટલે કન્ડિશનર. પણ મી બોલું થઈ જાય ને હા, મિક્સ થઈ જાય નકર Yes. એસ એટલે શેમ્પુ. શેમ્પુ હર્બલ શેમ્પુ છે ને આ કન્ડિશનર જે હું વાપરું છું હા. જે થોડાક દિવસમાં આવશે આ બે ઈ જ વસ્તુ છે એટલે તમને ઓલી બોટલ જોવા નહીં મળે ઓલી બોટલ અમે નથી કે અમારે સ્ટીકર બીકર ન હોય ને હજી તો આપણે. એટલે આમાં નાખી દઈ હા, હા. સમજા એટલે કાઈ નહીં ચાલો નાખો. બધું ભરી દઈ મસ્ત હે આશીષ ક્યાંથી લાવ્યા ક્યાંથી આ? દુકાનેથી એક મળી ગયું. વળી હું ગયો, મેં કીધું લેડીઝ કેટલા કવર લાવ્યું? એ જેટલાનું 250 રૂપિયાનું.
250 હા રૂપિયા ઓકે કેમ પૂછું મોંઘું એમ? આવ્યું ના ખબર એટલા ના ફેન્સી લ્યો એટલે 250 200-250 ના એટલા ને આજુબાજુ પડે મસ્તી ચાલો thank હજી you. બીજું એકદમ આમ ચમક બમક વાળું હતું મેં કીધું ચમક બમક વાળું ન મજા એકદમ થોડુંક ઓલું હોવું જોઈએ ને સિમ્પલ જ ટાઈપ ફાઇનલી બધી વસ્તુ પેકિંગ થઈ ગઈ હવે થોડું ઘણું જે બાકી છે ને કટલેરી ને એવું એ ખુશી ભરે છે અત્યારે તો બેઠા હે મેડમ હવે ભરવા સારું બસ હવે પૂરું બધું આ છેલ્લું જો ખુશીનું બેગ ભરાઈ ગયું છે અહીંયા હવે થોડુંક દવા એવું ને એ બધું છે આટલા થેલા રેડી થઈ ગયા અને હવે બાકી શું એ ખબર ભરવાનું આ આરસી ભાઈ જે અસ્ત વ્યસ્ત કરેલું હોય ને રમકડા એના એ રમકડા ભરવાના છે ઈ તો છેલ્લે જ રાખ દઈશું એટલે છેલ્લે એ પેલા બધા રાઈતે મોટા બેગ જાવા દઈ. હા હા અને જો ઓલી અહીંયા જાવે એટલે ખબર પહોંચે જ નહીં. આઈ એના છે. પેલી દવાની આ છે. દવાની કીટ આખી રેડી કરી નાખી આ મમ્મી હારું ભાવનગર ગાંઠિયા હા. ડાયપર લઈ લીધા અને આ થર્મસ લઈ આવ્યા અમે ગરમ પાણી માટે કેમ કે હવે જરાક ખાતો પીતો થઈ ગયો છે તો ગરમ પાણી વસ્તુ જોઈ કે ગમે ત્યાં સેલેક બનાવવું હોય કાંઈ પણ વસ્તુ બનાવવું હોય તો ગરમ પાણી હોય તો સારું ઓલું પડે હતું પણ તોય હજી એમ જોઈએ એમ એટલામાં ન થાય. હા એટલા માટે શું હોય કે એની કંઈ વસ્તુ બનાવવી હોય તો એના માટે મિલ્કની જરૂર પડે. હમ એનું ખાવાનું બેઝિક શીરો બનાવવો એક્ઝામ્પલ તરીકે તો એમાં મિલ્કની જરૂર પડે તો બે છે ને તો બે આપણને કામ આવી જાય એમ. હા બે વસ્તુ અલગ અલગ હોય ને તો સારું હવે પડે દૂધ પૌવા બનાવી તો દૂધ પૌવા જોઈ તમે દૂધ એ રાખવા જોઈએ ને થોડું ઘણું. મમ્મી કે લઈ આવો મોટું 1 લીટરનું કે જો દૂધ પાવા કરી તો દૂધ કેટલું આટલું બધું જોઈએ તો પછી એને આટલાકમાં રમાય નહીં તો મેં કીધું મોટું થોડા લઈ આવો સરસ છે લાવો મમ્મી. બે હે એક આ લઈ લીધું ને એક ઓલું લઈ લીધું બે લઈ લઈશું એટલે હાલે હા આ સરસ આવી ગયું ધોઈને રાખી દીધું છે કે વાંધો નહીં શું હોય કે આપણે એનું કંઈ ખાવાનું બનાવવું હોય ને તો એના માટે દૂધ સ્ટોરેજ કરવું અથવા તો પાણી કાંઈ પણ જરૂર પડી થઈ જાય જાય. સ્ટોરેજ માટે આ અમાર- બેસ્ટ રહેશે એમ. હા અમારે પાસે એક થર્મસ બોટલ નહોતી ઘરમાં એક હતી એક ખરાબ થઈ ગઈ અમુક ટાઈમે ખરાબ થઈ જાય ના અલગ ઓલી સીસા ટાઈપ હતી હા લાંબી હતી એ ખરાબ થઈ ગઈ હા પણ એ શું હોય કે થર્મસ બોટલ અમુક ટાઈમે એ છે ને એનું ઓલું વય જ જાય ઈ અમુક ટાઈમે ઈ ઠંડુ ગરમ કરતું બંધ થઈ જાય એટલે કીધું કાલો નવી લઈ લઈ જો આખું પાઉચ રેડી કર્યું આપણા એક જ પાઉચમાં બધું સંભાળવાનું છે કા બેગ ની જરા ઓલી હા. જગ્યાની જરાક ઓલી અછત છે થોડીક. અછત છે આશીષની જો લકી અમુક લઈ લીધી મારી લિપસ્ટિક બધી અડધી અહીંયા રાખી દીધી અડધી અંદર રાખી દીધી આપણે જે લિપસ્ટિક જોતી હોય ઈ પણ આરસીયુ નો આ મેં બાર લીધો એ પહેરે તો કાનુડો બનાવવાનો ત્યારે તો આશીષ કા રાખી લઈ કે તો ઈ બધું રાખી દીધું એ ચાંદલા પછી અમુક ઇયરિંગ્સ જોતા હોય ઈ બધાય આપણે લઈ લીધા છે હવે જો આપણે Almost બધુંય ભરાઈ ગયું છે. બધુંય આમાં આવી ગયું હવે આ નીચે બે હતી ગાડીમાં રાખવા જાવું બધી ભેગું હા બધું બેગ બોબડાઈ જાય બધી કેમ બે બોબડાઈ ગયા છે અત્યારમાં જો આ બધું રાખ દે પછી છેલ્લે આપણે છે ને ચંપલ બધાય રાખવાના ચંપલનો ઢગલો થઈ ગયો બધાય ખોઈ દઈશું ચંપલ ગાડીમાં. ગાડીમાં જ્યાં જગ્યા મળે ને ત્યાં ચંપલા વિચાર કરો અમે લાસ્ટ ટ્રીપ કરી હતી ને મેન ખુશી અમે ચપલા લઈ ગયા હતા ને ગોવા જેટલા એ ચપલા અત્યારે શેઠ કાઢ્યા અમે ગાડીમાંથી કીધું ના એટલે ચપલા બધા ગાડીમાં જ ભર્યા હતા ઓલો સર્વિસ કરવા લેવા આવ્યો ને કે આમાં તો ડેકીમાં ચંપલ ભર્યા એ કેટલાય કે શું કરો મેં કીધું રાખો હોય તો કે રાખો હોય તો રાખો કે એટલા ને એટલા મેં કીધું કાંઈ વાંધો નહીં હમણાં ફોન કરું બધે કાઢ લે કીધું નીચે ઢગલો કરી દે કીધું કેટલા બધા હતા બે ત્રણ જોડી શૂઝ બે ત્રણ જોડી વધારે. heels, બે ત્રણ જોડી અલગ ઓલા સ્લીપર્સ એટલા બધા ચંપલ હતા ને આ વખતે આપણે ઓછા લઈ જાવ પણ તોય આપણે ચંપલ થઈ જાય છે ચંપલ જ નથી લેવા એમને ઉગાડા પગે જવાનો એક જોડી શૂઝ પહેરવા લેવાના છે હા. એમાં આ બધે ફરી લેવાનું પણ એવું જ તમારે હાલે હવે મારે કુર્તી હોય બરોબર તો કુર્તીમાં કુર્તી ટાઈપને પહેરવું હવે કુર્તીમાં હું ઓલા જીન્સના પહેરું શૂઝ પહેરું તો કેવું લાગે એમ તો હા, એના તું લઈ એટલું લેજે, લઈ એકાદું લેજે. તું બધી લઈ લે તું જોઈએ એટલે લઈ લે આશીષ તું તો ગાડીમાં બે એવા સ્લીપર હા. અને એક જોડી બૂટ. ગુડ બસ મારે તો ઈ જ છે. ગાડી પહેરવા સ્લીપર હા બોમ તો હું ઉઘાડા પૈકે જ અકાવું ગાડી હા હા. સ્લીપ બૂટ પહેરે કા પછી એમ ન હોય એમ નામ હોય મારે બધાય ફાવટ બધાને ફાવટ મને ગાડી મારે ગાડી ચલાવીએ ને તો હું કા ઉઘાડા પૈકે અકાવું મને કમ્ફર્ટેબલ લાગે કાંઈ ગરમી ન થાય પગમાં ને મજા આવે અહીંયા એસી આવતી હોય એટલે મજા જ આવે અને બહુ શૂઝ પહેરું કા પછી સ્લીપર ઓછા પ્રિફર કરું કેમ કે વળી છોટું હલવાઈ બલવાઈ જાય ને હું એના કરતાં સ્લીપર પ્રિફર કરતો જ નથી મને પર્સનલી સ્લીપર નથી ગમતા ગાડી ચલાવતી વખતે એટલે આજે વહેલા સૂઈ જાય તો કાલે સવારે હવે વહેલા નીકળી શકશું તો ચાલો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરશું હવે તો મજા આવશે ટ્રીપના બ્લોગ જોવાની તમને ને અમને મજા આવશે ટ્રીપ કરવાની તો ચાલો મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ